આમ પાછી અવસ્થામાં તેઓએ મજા લઈ મહાપ્રભુજીના સ્વરૂપની સેવા સ્મરણ કરતા કરતા હાર્યા. તેઓ ડભોઈના વૈષ્ણવ હિંમતલાલ છોટોલાલ દરુના સંપર્કમાં આવ્યા. ત્યાંથી સત્સંગ મંદિરમાં સેવા સ્મરણમાં જોડાઈ ગયા. શ્રી વલ્લભાચાર્યમાં પૂરેપૂરા એકતાવાળા બનેલા. આમ તેઓને માતરવાળા વલ્લભદાસ શાસ્ત્રીનો પણ સંપર્ક થયેલો. ડભોઈમાં મુંબઈવાળા મોહનલાલ ચુનીલાલ જેવા મર્યાદી હતા. તેઓના સંપર્કમાં તેઓ આવેલા અને મર્યાદ પણ લીધી. ત્યારે સારી એવી જાણકારી તમને મળેલી. તેઓને સંખેડાના મોહનલાલ ગોરધનદાસ, કેશવલાલ ગોરધનદાસ, મોતીલાલ હરચુનલાલ વગેરે વૈષ્ણવના સંપર્કને લઈને સુબોધજીનું મૂળ વાંચન કરવાનું શરૂ કરેલું. આમ દાહોદ ઝાલોદના વૈષ્ણવ પરિવાર સાથે તેઓના સંપર્કમાં ઘણું જાણવા મળેલું. દાહોદના ભગવતજી મર્યાદી ચંદુભાઈ છગનલાલ વૈષ્ણવ સાથે તેમને સારો ગૌરવ હતો. ચંદુલાલ હાલ તો મોહનલાલને ત્યાં પોતાના કોઈ જન્મના પિતા હોવાનું માનતા. એમ મોહનલાલ પણ ચંદુલાલને પોતાના કોઈ જન્મનો પુત્ર માનતા. આમ બંનેની પરસ્પરની આલોચના ઋણાપાકરણને લઈને થતી. આમ ઝાલોદ, દાહોદ, ગોધરા, વડોદરા તથા સંખેડાના બધા જ સત્સંગી ભાઈઓના જીવનમાં મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી પ્રથમ સ્થાને હતા. તેઓ પોતે જ પોતાને વલ્લભી તરીકે ઓળખાતા. બધાને ત્યાં શ્રી વલ્લભાચાર્યના સ્વરૂપની સેવા સ્મરણ કરતા. આના કારણે એક વૈષ્ણવના ઘરના સંતાનોને પણ આજ વલ્લભી સંસ્કારો પ્રાપ્ત થયેલા. દરેક વૈષ્ણવ પોતે નાદ સૃષ્ટિનું અવતરણ માનતા અને પ્રભુના નાદરૂપી વાકરૂપી અને વાકશબ્દનું પાન એ તેઓના જીવનનું ધ્યેય હતું. વાકપાનનો પ્રકાર પણ મોહનલાલના જીવન નિમિત્તને આભારી છે. કારણ કે પાછલી અવસ્થામાં તેઓને માથામાં એવું દર્દ ભરાયું કે તેઓ સહન ન કરી શક્યા. પ્રભુનું નામ દેવામાં પણ રોકાવટ થઈ. આ બાબત તેઓના મિત્ર શાહ મોહનલાલ ગોરધનદાસના પુત્ર અચલાને ખબર લેવા આવેલા. ત્યારે તેઓએ મોહનલાલની આ અવસ્થા નિહાળી તેઓને દિલમાં ઘણું દુઃખ થયું. કારણ કે જીવનભર પ્રભુની યાદમાં જીવન જીવી જનારને પણ જો મુક્તિ વખતે આવી પીડાઓ આવે તો પછી નાસ્તિકના આસ્તિકમાં શું ફેર? એટલે તેઓએ પ્રભુને આ બાબતનો ખુલાસો સ્વરૂપ પાસે માગતા સ્વરૂપે સૂચ્યું કે તારી જિજ્ઞાસા પ્રમાણે જવાબ જોઈતો હોય તો બધો સંસાર છોડી દઈ પ્રભુ પાસે બેસી જા, એટલે તને જવાબ મળી જશે. આ ખુલાસા પર અચલાલે મોહનલાલને બધી વાત કરી. તો મોહનલાલે કહ્યું કે પ્રભુની આજ્ઞા હોય તો તું બેસી જા. આ ઉપરથી અચલાલે બધો સંસારનો જજળપાટ જિજ્ઞાસા સંતોષવા મૌન લઈને બધું છોડીને બેસી રહ્યા. 2 માસ સુધીનો સમય થયો. પછી અચલાની પત્ની ત્યાં સહન ન થયું એટલે તેની સેવાના સ્વરૂપને વિનંતી કરી કે એમને છૂટા કરો, મારાથી સહન થતું નથી. એટલે સ્વરૂપે તરત આજ્ઞા કરી કે તું ઉઠી જા. ત્યારે અચલાલે પ્રભુને કહ્યું કે પ્રભુ બેસી જા એમ કહેનારા પણ તમે, અને હવે ઉઠી જા કહેનારા પણ તમે છો. મારી દશા તો તત્વભ્રષ્ટ જેવી થાય છે. કારણ કે હજી સુધી તમે મને જે રસ્તો બતાવવા જણાવ્યું હતું તેમનું કંઈ બતાવ્યું નથી. તો તમે મને રસ્તો બતાવો તો હું આ બધું છોડી દઉં. ત્યારે પ્રભુએ કહ્યું સુબોધની ખોલ, અને તે પાન પર પ્રભુના ઉચ્છિષ્ટ રસ પાનનો પ્રકાર છે. એટલે અચલાલે સુબોધનીજી ખોલી તે જોયું તો બરાબર હતું. અને મહાપ્રભુજીનું ઉચ્છિષ્ટ તેમની વાણીનું પાન કરવા માત્રથી જીવનો ઉદ્ધાર નિશ્ચિત થઈ જાય છે. આ મોહનલાલના જીવન સાથે આ પાનનો પ્રકાર ખોલ્યો. મોટાભાગના વલ્લભી વૈષ્ણવોને ઘણો લાભ થયો. આ વલ્લભી વૈષ્ણવના જીવનને આપણે યાદ કરી પ્રભુ સન્મુખ થઈએ. વલ્લભાધીશ કી જય. પરમ ભગવદીય ચંદુલાલ છગનભાઈ દાહોદના નિવાસી વૈષ્ણવના આગળ એમનું જીવન બતાવ્યું. હવે તેમના જે કઈ અનુભવો એમને 6 વર્ષ સુધી મૌન રાખ્યું અને ભગવત સેવા કરી, એ એમના પોતાના શબ્દોમાં જે કંઈ અમને પ્રાપ્ત થયું તે આપની સમક્ષ
રજૂ કરીએ છીએ. સંવત 2008 અને અખાડ માસમાં મૌન વખતે સંખેડા શ્રીમદજીનું અધ્યયન ચાલતું હતું. તે વખતે ફરી પ્રકાશના દર્શન થયા અને પછી 7 દિવસ પછી મહાપ્રભુજીના શુભદિનમાં અક્ષરે અક્ષરમાં એમને પ્રકાશના દર્શન થયા. સંવત 2008ની સાલમાં શ્રાવણ માસમાં હું તથા મોહન કાકા વ્રજમાં જતીપુરા ગયેલા. તે વખતે મારું સ્વરૂપ સાથે પધરાવીને ગયું હતું. જતીપુરામાં રૂકમણીબેને ત્યાં તેમના સ્વરૂપ પાસે પધરાવેલું. ત્યાં મારા સ્વરૂપને જુદા સિંહાસન પર પધરાવેલા. રૂકમણીબેને જુદો ભોગ ધરે મને 2 દિવસ બાદ સવારમાં 4ના સુમારે સ્વપ્નમાં ભગવાને દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે તેમના સ્વરૂપનો આરોગ્ય ભોગ મને ધરે છે. સવારમાં ઉઠ્યો, મેં મોહન કાકાને બધી વાત કરી. તેમણે માની નહીં, એવું કદી બને જ નહીં અને એમ કરે નહીં એમ કહ્યું. પરંતુ મારું સ્વરૂપ તો બોલતું ચાલતું હતું. હું તેમને ભોગ ધરતી વખતે પ્રત્યક્ષ દર્શન કરાવીશ. તે મુજબ રૂક્ષ્મણીબેન તેમના સ્વરૂપનો ભોગ સરાવવા મંદિરમાં એમના દ્વાર ખોલ્યા પછી રહી ગયેલા. તે વખતે સરાવેલો ભોગ મારા સ્વરૂપને ભોગ ધરતા મોહનલાલને દેખાયો. ત્યારે મોહનલાલને આ વાત સાચી લાગી. સંવત 2011 અખાડ માસમાં ઘેર મૌનમાં બેઠો હતો અને અધ્યયન ચાલતું હતું. સાંજે પ્રકાશના દર્શન થયા અને પ્રકાશ દ્વારા હૃદયમાં વિદ્યમાન થયા. પછી 4 દિવસ થયા એટલે સ્મરણ દ્વારા આજ્ઞા કરી કે 3 માસ સુધી મૌન રાખવાનું છે. મેં કહ્યું, આપને આજ્ઞા, પરંતુ અખાડ માસમાં તો શ્રોતા હતા, પછી શ્રોતા બીજા માસથી કોઈ થશે નહીં, એટલે શું થાય? તરત જ પોતે આજ્ઞા કરી કે વક્તા પણ હું જ છું અને શ્રોતા પણ હું જ છું. તારે કશી ચિંતા કરવાની નથી. એટલે આપની સુધાનું પાન કરવું છે. એટલે પાનનો પ્રકાર શરૂ થયો. ત્યારબાદ અષાઢ માસ પૂરો થયો, શ્રાવણ માસ પણ પૂરો થયો. અધિક ભાદરવામાં ફરી સ્મરણ દ્વારા આજ્ઞા કરી કે કાયમનો મૌનમાં બેસી જા. મેં કહ્યું, મને ના નથી, પરંતુ એક વાત કે હું કોઈને કહીને બેઠો નથી, કોઈને વાતચીત કરી નથી, એટલે શું કરવું? તરત જ આજ્ઞા કરી કે હું ફરી તને ના કહું ત્યાં સુધી અખાડ માસથી એકાંતરે માસ મૌન રાખવાનું રાખ. એટલે મેં નક્કી કર્યું અને બીજો ભાદરવા માસે મૌન ચાલુ રાખ્યું. ત્યારબાદ અધિક ભાદરવા સુધીમાં પાનનો પ્રકાર સવારમાં ચાલુ કર્યો. ત્યારબાદ સવારમાં સ્વરૂપ પધરાવીને પ્રથમ પાન કરાવી પછી ભોગ ધરાવવાનું ચાલુ કર્યું. પરંતુ મને દુઃખ થાય કે સવારમાં ભોગ ધર્યા પહેલા પાન કરાવું છું અને સાથે ભોગ ધરતો નથી. એટલે 4 દિવસ સ્વરૂપ પધરાવીને પાન કરવાનું બંધ કર્યું. તેને બદલે સૈયામાં પડેલા હોય અને કહ્યું કે બિરાજો, પાન ધરો. એટલે બીજે દિવસે સવારમાં 5 વાગતા પાન કરાવવા બેઠો એટલે 16 ચાલતા હતા. તે વખતે મંદિરનું દ્વાર ખોલ્યાનો અવાજ સંભળાયો. મેં પૂછ્યું, કેમ બિરાજો છો? આપસે આજ્ઞા કરી કે મારે મન ફાવે ત્યાં ગાદી પર અગર તારા હૃદયમાં અથવા તારા ખોળામાં બેસીને પાન કરું છું. સાથે દેહનું ભાન પણ નહીં. 16 તો ચાલુ જ હતા. મારી સાથે સુંદર મધુર મીઠો વાણીનો અવાજ સંભળાયો. એટલે 16 બોલી રહ્યા હતા. આવું 20 મિનિટ ચાલ્યું. ત્યારબાદ ચોથા દિવસે સ્વરૂપ પધરાવીને પાન કરવાનું શરૂ કર્યું. મનને ભોગ ધર્યાનું દુઃખ હતું. એટલે તે દિવસે સુમનજીનું પાન વખતે પોતે સ્મરણ દ્વારા આજ્ઞા કરી કે મને તો આ પાન જોઈએ છે.